માર્કેટ એનાલિસિસ અને ફોરકાસ્ટિંગ થી મેનેજર છે એ ડિસિઝન્સ લઈ શકે છે પ્રોડક્ટની ડિમાન્ડ અને સર્વિસીસ વિશે, બરોબર. અને આ ઇન્ફોર્મેશન છે એ અસેન્શિયલ છે, એટલે કે જરૂરી છે ફોર્મ્યુલેટિંગ ઇફેક્ટિવ માર્કેટિંગ સ્ટ્રેટેજીસ એન્ડ સ્ટેઇંગ કોમ્પિટિટિવ ઇન ધ માર્કેટ. હવે માર્કેટમાં તમારે કોમ્પિટિટિવ રહેવું હોય, કોમ્પિટિટર્સ સાથે કોમ્પિટિશન કરવું હોય, તો તમારી પાસે મેનેજરિયલ ઇકોનોમિક્સનું નોલેજ અને માર્કેટનું નોલેજ હોવું જરૂરી છે, બરોબર. Fifth one is risk management. In a dynamic business environment, managers face uncertainties and risk. ડાયનેમિક બિઝનેસ એન્વાયરમેન્ટ એટલે કે બિઝનેસ એન્વાયરમેન્ટ જે છે એ સ્ટેટિક નથી, બટ ડાયનેમિક છે, ચેન્જ થતું રહે છે, બરોબર. તો એ બિઝનેસ એન્વાયરમેન્ટમાં મેનેજર્સ છે એને રિસ્ક અને અનસર્ટેનિટીઝ ફેસ કરવી પડે છે. Managerial economics assists in assessing and managing risk by incorporating risk analysis and decision making under uncertainty into the decision making process. હવે મેનેજરિયલ ઇકોનોમિક્સ જે છે એ આસિસ્ટ કરે છે ઇન અસેસિંગ એન્ડ મેનેજિંગ રિસ્ક, એ રિસ્ક અસેસ કરે છે અને મેનેજ કરે છે બાય ઇનકોર્પોરેટિંગ રિસ્ક એનાલિસિસ. હવે રિસ્ક એનાલિસિસ અને ડિસિઝન મેકિંગ થ્રુ એ અનસર્ટિનિટીને ડિસિઝન મેકિંગ પ્રોસેસમાં કન્વર્ટ કરી નાખે છે. હવે તમારી પાસે મેનેજરિયલ ઇકોનોમિક્સનું નોલેજ હોય, બરોબર, તો તમે રિસ્ક એનાલિસિસ કરી શકો અને ડિસિઝન મેકિંગ કરી શકો, બરોબર. પછી છે પોલિસી ફોર્મ્યુલેશન. Managerial economics contributes to the formulation of organizational policies by providing insights into the economic implication of different policy choices. હવે ઓર્ગેનાઇઝેશન લેવલે પણ ઘણી બધી પોલિસી હોય છે કે સેલેરીની પોલિસી શું છે, અથવા તો રૂલ્સ શું છે, અથવા તો કમ્પેન્સેશનની પોલિસી શું છે, બરોબર. તો મેનેજરિયલ ઇકોનોમિક્સ છે એ ઓર્ગેનાઇઝેશનની ઘણી બધી પોલિસી ફોર્મ્યુલેશનમાં હેલ્પ કરે છે, ઇન્સાઇટ્સ આપે છે કે કેવી પોલિસી હોવી જોઈએ, બરોબર. કેવી પોલિસી જે તમે રાખશો તો જેનાથી તમારા ઓર્ગેનાઇઝેશનને વધારે બેનિફિટ થશે. ધીસ ઇન્ક્લુડ્સ પ્રાઇસિંગ પોલિસી, તમારી પ્રોડક્ટ જે છે એની પ્રાઇસ કેટલી હોવી જોઈએ, ઇન્વેસ્ટમેન્ટ પોલિસીઝ, તમારે કેટલું અને ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, એન્ડ સ્ટ્રેટેજીસ ફોર એન્ટરિંગ ન્યૂ માર્કેટ્સ. હવે સપોઝ તમે એક્ઝિસ્ટિંગ માર્કેટમાં તમારું પ્રોડક્ટ હાલી ગયું અને તમારે હવે નવા માર્કેટમાં એન્ટર થવું છે, તો તેના માટે પણ મેનેજરિયલ ઇકોનોમિક્સ તમને હેલ્પ કરે છે. સપોઝ તમે સાબુ બનાવો છો, બરોબર, અને સાબુના માર્કેટમાં તમારું સારું એવું ચાલી ગયું છે, બટ હવે તમારે ફેસ વોશના માર્કેટમાં એન્ટર કરવું છે, તો એના માટે તમારે મેનેજરિયલ ઇકોનોમિક્સ સ્ટડી કરવું પડે. યુ હેવ ટુ સ્ટડી ધ માર્કેટ ઓફ ફેસ વોશ, અને પછી તમે તમારું જે ફેસ વોશ છે, બરોબર, એ લોન્ચ કરી શકો. પછી છે એફિશિયન્સી ઇમ્પ્રુવમેન્ટ. By focusing on optimization and resource allocation, managerial economics helps improve overall efficiency within an organization. શું કહે છે? ઓપ્ટિમાઇઝેશન અને રિસોર્સ અલોકેશન. તો ઓપ્ટિમાઇઝેશન આપણે આગળ જ જોઈ ગયા પોઈન્ટમાં કે જે રિસોર્સિસ છે, બરોબર, એનું ઓપ્ટિમમ યુઝ એટલે કે 100% યુઝ કરીને મેનેજરિયલ ઇકોનોમિક્સ જે છે એ આપણને હેલ્પ કરે છે. મેનેજરિયલ ઇકોનોમિક્સ ઇમ્પ્રુવ ઓવરઓલ એફિશિયન્સી વિથિન એન ઓર્ગેનાઇઝેશન. એફિશિયન્સી એટલે કે ઓછા સમયમાં સારામાં સારું કામ કરવું. એટલે કે જો આપણે મેનેજરિયલ ઇકોનોમિક્સ સ્ટડી કરેલું હોય, અથવા તો મેનેજરિયલ ઇકોનોમિક્સ સ્ટડી કરેલું હોય અને એ પ્રમાણે એમ્પ્લોયને કામ કરવાનું કહે, તો ઓવરઓલ એફિશિયન્સી જે છે ઓર્ગેનાઇઝેશનની એ ઇમ્પ્રુવ થાય છે. આઇડેન્ટિફાઈંગ એન્ડ એડ્રેસિંગ ઇનએફિશિયન્સીઝ લીડ ટુ કોસ્ટ રિડક્શન એન્ડ ઇમ્પ્રુવડ કેપેસિટી. હવે જે ઇનએફિશિયન્સી છે એને ઘટાડે છે, કોસ્ટને પણ ઘટાડે છે અને કેપેસિટીને ઇમ્પ્રુવ કરે છે. પછી છે સ્ટ્રેટેજિક પ્લાનિંગ. Managerial economics plays a crucial role in strategic planning. Managers use economic analysis to evaluate the long-term impact of various decisions into the organization competitiveness and sustainability, considering factors such as market trends, technology advancements and regulatory changes. હવે સ્ટ્રેટેજિક પ્લાનિંગ એટલે શું કે માર્કેટમાં જે ચાલે છે ટ્રેન્ડ, બરોબર, એને એનાલાઇઝ કરો, નવી ટેકનોલોજી કઈ આવી છે એ જોવું, અને જે ચેન્જીસ જે થતા રહે છે, રેગ્યુલેટરી ચેન્જીસ એટલે કે ગવર્મેન્ટની પોલિસીમાં ચેન્જ થયો, ઓલી પોલિસીમાં ચેન્જ થયો, તો મેનેજરિયલ ઇકોનોમિક્સ જે છે એ એના ઉપર પણ ફોકસ કરે છે કે જેથી મેનેજરને ખ્યાલ આવે કે ભાઈ માર્કેટમાં શું ચાલી રહ્યું છે, કઈ નવી ટેકનોલોજી આવી છે, અને ગવર્મેન્ટના શું ચેન્જીસ છે, બરોબર. તો એ રીતે પણ સ્ટ્રેટેજિક પ્લાનિંગમાં પણ મેનેજરિયલ ઇકોનોમિક્સ